મહિનાથી લીકેજ રિપેર ન કર્યું, હવે લોકોને ભોગવવાનો વારો। 2 દિવસમાં જ છડા ઉલટીના 132 કેસ। દીકરાની તબિયત લથડતા માતા ચોથા રાસુએ રડી પડી। 12 વર્ષથી નાની ઉંમરના 54 બાળ દર્દીઓની હાલત કફોડી। સફળા જાગેલા આરોગ્ય વિભાગે 10 જેટલી ટીમો ઉતારી। માતરના રતનપુરમાં રોગચાળો ફાટી નીકળતા બાળકો સૌથી વધુ ભોગ બન્યા। સોમવારે ઝાડા ઉલટી બાદ 8 વર્ષના બાળકની ડિહાઇડ્રેશનને કારણે સ્થિતિ ગંભીર બની હતી। સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની મહેનત બાદ પણ તબિયતમાં સુધારો ન આવતા ખેડા સિવિલમાં લઈ જવા પરિવારજનો રીતસરના બાળકને લઈને દોડ્યા હતા। આ સમયે ચિંતાતુર માતા ચોથા રાસુએ રડી પડી હતી। જોકે સદનસીબે સિવિલમાં સારવાર બાદ બાળકની હાલતમાં સુધારો થયો હતો। માતર તાલુકાના રતનપુર ગામમાં છેલ્લા 5 મહિનાથી પીવાના પાણીની લાઇનમાં વધુ લીકેજ થયા બાદ આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રિપેરિંગ કરાયું ન હતું। આખરે ગ્રામજનોને ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં છેલ્લા 2 દિવસની અંદર 132 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસ 12 વર્ષથી નાની ઉંમરના 54 બાળકોમાં નોંધાયા છે। કુલ 54 જેટલા બાળકો અત્યારે ઝાડા ઉલટીના કેસમાં સારવાર હેઠળ છે। ગામની અંદર આરોગ્ય વિભાગની 10 જેટલી ટીમો બનાવીને સર્વેની કામગીરી તેમજ દવા આપવાની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા 1-2 દિવસથી રતનપુર ગામે આવેલા સબ સેન્ટરમાં મોટી સંખ્યામાં SL1 ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે। એક જ દમ 2 દિવસમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ડોક્ટરોની ટીમ સતત 24 કલાક રતનપુર ગામે આવેલા સબ સેન્ટરમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે।